જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે છે આપણો ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝનો 9મો દિવસ. આપણે ગયા ક્લાસમાં આપણે બોડી મેજરમેન્ટ લેતા શીખ્યું છે. એના પહેલા આપણે 2 બ્લાઉઝને પૂરા કર્યા છે એકદમ ડિટેલમાં માહિતીસર, કટિંગ અને સ્ટિચિંગ બધું, કટોરી અને પ્રિન્સેસ કટ. પણ બંનેમાં ટૂંકી બાંય હતી તો તમારા લોકોની ઘણી બધી એવી કોમેન્ટ આવતી હતી કે કોણી સુધીની લાંબી બાંય કરવી હોય તો એનું કટિંગ કઈ રીતે કરવું. તો આજના વિડીયોમાં આપણે એ કવર કરવાનું છે. આજે હું તમને કોણી સુધીની બાંયનું એકદમ પરફેક્ટ ડિટેલમાં કટિંગ શીખવાડીશ. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને જેમ તમે એટલા દિવસ સુધી મને સપોર્ટ કર્યો એમ આગળ પણ કરતા રહેજો અને હું તમારા માટે ડેઈલી વિડીયો લાવતી રહીશ. તો ચાલો હવે આપણે બાંયનું કટિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં આ ચાર્ટ પેપર લીધું છે તમને બાંયનું કટિંગ એકદમ ડિટેલમાં સમજાવવા માટે, અને પાછળનો ભાગ પણ રાખ્યો છે. આ આપણો પાછળનો ભાગ છે કારણ કે જ્યારે પણ આપણે બાંયનું કટિંગ કરશું એટલે આપણે પાછળના ભાગનું આર્મહોલની માપની જરૂર પડશે એટલા માટે. તો અહીંયા હવે હું આ પેપરને 2 ફોલ્ડમાં રાખી દઈશ. આ રીતે 2 વડું રાખીશ એટલે આપણે એક બાંય કટિંગ થશે, પણ આપણે જ્યારે કાપડ ઉપર કટિંગ કરતા હોય તો કાપડને આપણે 4 વડું રાખવાનું છે. ત્યારબાદ આપણે નીચે એક સીધી લાઈન ડ્રો કરી દઈશું. આ રીતે લાઈન ડ્રો કરીને હવે આપણે બાંયની લંબાઈ લેવાની છે. તો આમાં બાંયની લંબાઈ છે 10 ઇંચ. તો એમાં આપણે 1 ઇંચ સિલાઈ માર્જિન માટે પ્લસ કરવાનું છે. તો હું અહીંયા 11 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશ. આ રીતે હવે અહીંયા પણ આપણે એક લાઈન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આપણે હવે પાછળના ભાગના આર્મહોલ માપવાના છે. આ 36ની સાઈઝનું માપ છે કટોરીવાળા બ્લાઉઝનું. અને જો તમે પહેલેથી ક્લાસ જોઈન ન કર્યો હોય તો પહેલેથી કરજો, જેમાં મેં તમને કટોરી બ્લાઉઝ અને પ્રિન્સેસ કટ બ્લાઉઝ બે ડિટેલમાં શીખવાડ્યું છે, માપ લેતા, ફર્મો કટિંગ કરતા અને સીવતા પણ. તો એ પણ જોઈ લેજો. હવે આપણે આર્મહોલની ગોળાઈ માપવાની છે. આ રીતે આપણે કોરેથી માપવાની છે અને અહીંયા સુધી જ માપવાની છે 8 ઇંચ. આ જે આપણું સિલાઈ માર્જિન હોય 1.5 ઇંચ એ નથી માપવાનું, અહીંયા સુધીનું આપણે માપ લેવાનું છે. તમને ફરી એકવાર માપીને દેખાડી દઉં. આ રીતે 8 ઇંચ આવ્યા છે. આપણે આર્મહોલની ગોળાઈનું માપ કહેવાશે. હવે એ માપ આપણે આ જે લાઈન ડ્રો કરી છે ત્યાં લેવાનું છે. અહીંયા હવે ત્યાંથી આપણે 3.5 ઇંચ ઉપર નિશાન લગાડશું. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જો 36 થી નાની સાઈઝ હોય તો આપણે 3 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે, અને 36 અથવા એનાથી મોટી સાઈઝ હોય તો આપણે 3.5 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. કોઈ પણ સાઈઝમાં બસ આ જ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બાકી બધી રીત એક સરખી જ રહેશે. હવે આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી દેવાની. આ રીતે અને બધું માપ આપણે આ ઓન ફોલ્ડ સાઈડથી જ લેવાનું છે. હવે આપણે 8 ઇંચ જે સીધું માર્કિંગ કર્યું છે એને આપણે અહીંયાથી આ રીતે ક્રોસમાં જ લેવાનું છે. અહીંયાથી અહીંયા સુધી ક્રોસમાં 8 ઇંચ. પછી ત્યારબાદ ત્યાંથી આપણે 1.5 ઇંચ જે સિલાઈ માર્જિન આપણે રાખ્યું હતું તે લેવાનું છે. અહીંયા જેટલું આપણે સિલાઈ માર્જિન હોય એ આપણે અહીંયા લેવાનું. અહીંયા જો 2 ઇંચ હોય તો અહીંયા આપણે 2 ઇંચ લેવાનું છે. હવે અહીંયા આપણે મોડીનું માર્કિંગ કરવાનું છે. તો આમાં મોડી છે 11 ઇંચ, તો 11ના આપણે અડધા કરવાના છે. અને બોડી પરથી માપ કઈ રીતે લેવું તે આની પહેલાના ક્લાસમાં મેં તમને ડિટેલમાં શીખવાડી દીધું છે, તો તમે એ ન જોયું હોય તો એકવાર જોઈ લેજો. આ રીતે મોડીને આપણે અડધા કર્યા છે. અડધા કરશું એટલે આપણે અહીંયા 5.5 ઇંચ આવશે. તો અહીંયા 5.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. અને ત્યારબાદ સિલાઈ માર્જિન જેટલું આપણે અહીંયા માર્જિન હોય એટલું આપણે અહીંયા રાખવાનું છે. હવે આ બંને લાઈનને આપણે મેળવી દેવાની છે. જ્યારે પણ હું બ્લાઉઝ કટિંગ કરું છું તો હું અહીંથી ડાયરેક્ટ આમ ગોળાઈ આપી દઉં છું, કારણ કે મને તો હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે. પણ તમે જો બિગનર્સ હો તો તમારા માટે ખાસ ટિપ્સ છે. તો અહીંયાથી પહેલા આપણે સીધી ગોળાઈ નથી આપવાની, પહેલા આ રીતે ક્રોસમાં લાઈન ડ્રો કરવાની છે. આ બંને પોઈન્ટને મેળવવાના આ રીતે. ત્યારબાદ અહીંયાથી આપણે થોડુંક વધારે ગોળાઈ આપવાની છે ઉપરની સાઈડ આ રીતે, અને અહીંયાથી આપણે થોડીક ઓછી ગોળાઈ અંદરની સાઈડ લેવાની છે આ રીતે. એટલે આપણે ગોળાઈને એકદમ પરફેક્ટ માપ આવી જશે.
આ રીતે આપણે ગોળાઈનું માર્કિંગ કરવાનું છે. અને છતાં પણ જો તમને ગોળાઈ પરફેક્ટ નથી આવડતી તો એના માટે એક સરસ મજાનું ટૂલ મળે છે માર્કેટમાં, યલો કલરનું, એકદમ સસ્તું આવે છે, એ તમે લઈ શકો છો. એનાથી એકદમ પરફેક્ટ ગોળાઈ થશે. એટલે એ જો તમારી પાસે હશે તો તમારે બાયની ગોળાઈ દેવામાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. અને જો એનું કઈ રીતે યુઝ કરવો એ ના આવડતું હોય તો એના ઉપર હું શોર્ટ વિડીયો લાવીશ. અને એક ઓલરેડી પહેલા ઘણા ટાઈમ પહેલા મૂકેલો પણ છે, ન જોયો હોય તો. આ રીતે આપણે ગોળાઈ આપી દીધી છે. હવે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. આ રીતે આ નીચેની લાઈનને પણ આપણે કટ કરી લેવાની છે. અને ત્યારબાદ આ જે બહારની સાઈડની લાઈન હોય એને કટ કરવાની છે. આ અંદરની જે લાઈન છે એ આપણે ફિટિંગની છે, એ આપણે કટ નથી કરવાની. હવે આપણે અહીંયા સેન્ટર પર એક નાનો એવો કટ લગાડવાનો છે. હવે બાઈને ખોલીને આપણે આગળના ભાગની ગોળાઈ આપવાની છે. તો આગળના ભાગની ગોળાઈ દેવાની પણ એક સરસ મજાની ટીપ છે. તો જે બાજુ આપણે ગોળાઈ આપવાની હોય એ બાજુ આપણે 1 ઇંચ અંદર આ રીતે એક માર્કિંગ કરવાનું છે. અને બીજા શેડાને આપણે ત્યાં સુધી આ રીતે લઈ જવાનું છે. આ જે હવે શેપ આવ્યો છે ને એ આપણે ડ્રો કરી લેવાનો છે. આ રીતે હવે આ શેપને આપણે કટ કરી લઈશું એટલે આપણે આગળની ગોળાઈ થઈ જશે. આ રીતે આ અડધા ઇંચનો ગેપ રહેશે. તો આ રીતે આપણે આગળના ભાગની ગોળાઈ દેવાની છે અને બંને સાઈડ આપણે માર્કિંગ કરી દેવાનું. એટલે જ્યારે તમે સીવો એટલે તમને ખ્યાલ રહે કે કયો ભાગ આગળની સાઈડ આવશે. તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ સ્લીવ્સ કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળ શું શીખવું છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો, તો એના પર વિડીયો બનાવવાની પણ હું પૂરી કોશિશ કરીશ. તો હવે મળશું આપણે બીજા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.